120 ની સ્પીડે ગાડી જતી હોય ને અચાનક એન્જિન ફેલ થઈ જાય, ચારે વ્હીલમાંથી હવા નીકળી જાય અને ઠાઠું ઠઈડાઈને ફંગોળાઈ જાય તો શું થાય? ગાડી કોઈ હિંમતવાળા ગુજરાતીની હોય તો એનો ઉકેલ શોધી ગાડી હતી ને એવી ને એવી કરી દે. બોલો, આવી જ કઈ કહાની ગાંઠિયા ને ચવાણું વેચતા ગુજરાતીની છે. આ ગામડીઓ ગુજરાતી ગામડેથી રાજકોટ આવે છે, સાયકલ ઉપર ફેરી કરે છે, મોટી કંપની ઊભી કરે છે, ક્યારેક ઘરના તો ક્યારેક બહારના લોકો એના રસ્તા વચ્ચે બિલાડીની જેમ આડા ઉતરે છે. એને દિવાળી ફૂંકવાનો ટાઈમ આવી જાય છે, માથે દેણાના ડુંગર ખડકાઈ જાય છે. મળદનો દીકરો 17% વ્યાજે નાણાં લઈ અને દેણું ભરી દે છે ને હવું કરીને પાછો બેઠો થઈ જાય છે. કોણ છે આ ગુજરાતી? એવો તે કયો ધંધો કરતો હતો? એના હવનમાં હાડકા કોણે નાખ્યા હતા? આ બધી વિગતો આપતો એક વિડીયો અમે બનાવ્યો છે. તમારે આ વિડીયો જોવો હોય તો મારા નામ નીચે જે લિંક આપી છે તે ખોલો. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો સ્ટોરીમાં જઈને લિંક ખોલી શકો છો. નમસ્કાર.